કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય મુમુક્ષોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજનો પુરુષોત્તમ માસનો પ્રથમ દિવસ અને આજના દિવસે આપણે ભગવાન સ્વામિનારાયણના એવા લીલા ચરિત્રો એટલે કે પ્રસંગોની વાત કરવી છે કે જે પ્રસંગો સાંભળીને આપણા અંતરની અંદર શાંતિનો આપણને અનુભવ થશે. આમ તો ભગવાનના ચરિત્રો કેવા છે? તો ભગવાનના ચરિત્ર પ્રસંગો સાંભળવાથી આપણું મન સ્થિર થઈ જાય છે. જેમ નેમી શારણ્યનો અર્થ શું થાય કે જ્યાં મનના એ વિકારો કે પ્રશ્નો શમી જાય, શાંત થઈ જાય, એને નેમી શારણ્ય ક્ષેત્ર કહેવામાં આવે છે. એવી જ રીતે જ્યારે ભગવાનના ચરિત્રો સાંભળવામાં આવે ને ત્યારે આપણું મન એ સ્થિર થાય છે. આપણો સૌ કોઈનો અનુભવ હશે કે જ્યારે પણ આપણે મંદિરની અંદર જઈએ, ભગવાનના દર્શન કરીએ, ભગવાનના પ્રસંગો સાંભળીએ ને ત્યારે આપણને શાંતિનો અનુભવ થાય છે ને થાય જ છે. એ જ ભગવાનના ચરિત્રોની એક તાકાત છે. તો આપણે ભગવાન સ્વામિનારાયણના તે ચરિત્રો આપણે સાંભળવાના છીએ અને આ પુરુષોત્તમ માસની અંદર આપણે એમના દિવ્ય પ્રસંગોની વાતો કરીશું. આપણે ઘનશ્યામ પ્રભુના પણ પ્રસંગો જોશું. નીલકંઠ વર્ણી રૂપે એમને કલ્યાણકારી જે વન વિચરણ કર્યું છે તો એવા પ્રસંગોની પણ વાતો કરવાના છીએ. અને ભગવાન સ્વામિનારાયણ એ 26 વર્ષ ગઢપુરની અંદર દાદા ખાચરને દરબાર રહે છે તો એ ગઢડાના પણ ઘણા બધા એવા પ્રસંગો એ પ્રાપ્ત થતા જોવા મળે છે. આમ તો એવા પ્રસંગો જોશું કે જે પ્રસંગોમાંથી કેવા ભક્ત છે, કેવા ભગવાનની એક કરુણતા છે. ભક્ત વત્સલ ભગવાન એક બિરુદ આપવામાં આવ્યું છે. તો એવા પ્રસંગો જોશું કે જેથી આપણા અંતરની અંદર પણ આપણને શાંતિનો અનુભવ થાય અને સાથે સાથે પ્રેરણા પણ ઘણી બધી પ્રાપ્ત થાય. તો આજે આપણે આ પુરુષોત્તમ માસની અંદર એ આ પ્રથમ જ તે દિવસે આપણે એવા પ્રસંગો જોવું છે. આજે આપણે 2-3 ભક્તોને કેન્દ્ર સ્થાને રાખવાના છીએ કે જે ભક્તોના જીવનમાંથી એ ઘણું બધું આપણને શીખવા મળે છે. એક તો ગોરધનભાઈ. આ ગોરધનભાઈ હતા એ પોતે વણિક ભક્ત હતા અને નિષ્ઠાવાન પોતે ભક્ત. આવું પોતે માંગરોળની અંદર રહેતા એટલે નીલકંઠ વર્ણી છે ને પોતે ફરતા ફરતા માંગરોળ પધાર્યા. હવે આપણને સૌ કોઈને ખ્યાલ તો છે જ તે કે ઘનશ્યામ પ્રભુએ 11 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો. અને વિચાર કરો કે એમની સાથે કંઈ વસ્તુ નહોતી. આપણે તો 2 દિવસ પણ કંઈક પ્રવાસમાં જવાનું હોય ને તો એનું અઠવાડિયું તો આપણે આયોજન કરીએ, કંઈ વસ્તુ ભૂલી તો નથી ગયા ને. અને છેલ્લે જઈએ ને ત્યારે પણ જોઈ લઈએ કંઈક ભૂલી તો નથી ગયા ને. પણ નીલકંઠ વર્ણી તમે જુઓ કે એ ઘનશ્યામ પ્રભુ એ પોતે નીલકંઠ વર્ણી વેશે પોતે આખા ભારતની અંદર તિબેટ હોય, નેપાળ હોય, મ્યાનમાર હોય, આ દેશોની અંદર અંદાજિત 14,000 કિલોમીટર એ પગપાળા યાત્રા કરે છે. પણ એમના મૂળ સિદ્ધાંતની અંદર શું હતું કે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે, એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે અને એના જ માટે શ્રીજી મહારાજે કાર્ય કરેલું છે. અને એ આપણને જોવા પણ મળે છે. આજે દેશ વિદેશોની અંદર જે આપણને મંદિરો જોવા મળે છે તો એના મૂળની અંદર સ્વામિનારાયણ ભગવાન છે. એ આપણને સિદ્ધાંતની વાતો હોય કે ઉપાસનાની વાતો હોય તો આપણને સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલ એકાંતિક ધર્મ કે જે 4 અંગો છે, જે ધર્મ તમે કયો, જ્ઞાન કયો, ભક્તિ કયો અને વૈરાગ્ય, એ આપણે આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાનો છે. અને ખરેખર એ આપણે જો એવી મુમુક્ષુતા હોય તો આપણને ભગવાન એ અવશ્ય પ્રેરણા આપે જ છે. હવે આ ગોરધનભાઈ એવા જ તે ભક્ત હતા. એટલે નીલકંઠ વર્ણી હવે ફરતા ફરતા માંગરોળ પધારેલા. એટલે એક વાવ આગળ પોતે મુકામ કરેલો અને એમાં જ તે ગોરધનભાઈ ત્યાં આવી પહોંચે. સત્સંગી હતા નહીં પણ પોતે ધર્મવાન, નીતિવાન, પ્રારબ્ધ એમનું બહુ સારું હતું. એટલે આ વર્ણી તો જો મુખાકૃતિ જોઈને ગોરધનભાઈ તો એમના તરફ ખેંચાઈ ગયા.
અને નીલકંઠ વર્ણીને પ્રણામય કર્યા અને ભોજન માટે પણ પ્રાર્થના કરી. એટલે તરત જ જવાબ મળ્યો કે જે તૈયાર હોય એ લાવો, ભોજન માટે અમે આવીએ ખરી પણ તૈયાર હોય લાવ્યો. ને તરત ગોરધનભાઈ હતા ઘરે દોડ્યા અને પાકી રસોઈનો થાળ લઈને પોતે આવે છે નીલકંઠ વર્ણી પાસે. એટલે વર્ણીએ પૂછ્યું કે એટલી વારમાં આવી આ ફક્કડ રસોઈ કેવી રીતે તૈયાર કરી નાખી? ત્યારે ગોરધનભાઈએ શું કીધું કે મહારાજ, મારા ફઈ છે ને ગુજરી ગયા છે અને આજે એમનું કારજ છે અને એની આ રસોઈ છે. તે પછી તો એમણે પોતાના ફઈનું ગૌરવ કરતા કીધું કે મારા ફઈ તો છે ને રામાનંદ સ્વામીના ભક્ત હતા મહારાજ. હવે આ સાંભળીને તો નીલકંઠ વર્ણી પોતે ક્ષણભર આંખો મીચી ગયા અને પછી હસે છે ને તે હવે આ હાસ્ય જોઈને ગોરધનભાઈએ કીધું કે મહારાજ તમે હસ્યા કેમ? વિચાર તો કરો કે પ્રથમ જ હજે મિલન છે ભગવાન સાથેનું અને મુમુક્ષુતાના લીધે ભગવાન ઓળખાઈ જાય છે. એટલે નીલકંઠ વર્ણીએ કીધું કે તમારે એ જાણવું જ છે ને? તો ગોરધનભાઈએ તો હાથ જોડીને કીધું કે જો કહો તો આપની કૃપા. અને નીલકંઠ વર્ણીએ કીધું કે તો કહું છું સાંભળો, તમારા ફઈ છે ને નરકમાં પડ્યા છે. હવે આ સાંભળીને તો ગોરધનભાઈને બહુ આઘાત થયો, કારણ કે પોતાના ફઈ રામાનંદ સ્વામીના ભક્ત હતા, ભજન ભક્તિ પણ કરે, નિયમ ધર્મ જીવન પણ એમનું હતું. પણ આ નીલકંઠ વર્ણી કેમ એમ કે છે કે તમારા ફઈ નરકમાં ગયા છે? બહુ ભક્તિ કરતા હતા. તે ઘડીભર તો એમને થયું કે આ કેવા સાધુ હશે કે જેવું અન્ન ખાય છે એને નરકમાં મોકલેશ. પણ પછી તો એમને થયું કે આવું કહેવા પાછળ સાધુને શું કારણ છે ને એ તો આપણે જાણવું જ પડશે. એટલે એમને કીધું કે મહારાજ એવું કેમ બને? મારા ફઈ તો ધર્મ ભાવના વાળા બાઈ હતા, એ નરકમાં જઈ જ ન શકે, હું માનું જ નહીં. તો નીલકંઠ વર્ણીએ કીધું કે હતા એટલે તો રામાનંદ સ્વામી પોતાનું સોનું એમને સાચવવા આપેલું હતું, પણ પછી એમની બુદ્ધિ બગડી અને સોનું એમને પચાવી પડ્યું અને ગુરુને પાછું આપ્યું જ નહીં. હવે તમે જ મને કહો, ગુરુને જે ક્ષેત્રે ગુરુને ધન પચાવી પાડે એને નરક મળે કે ન મળે? તે ગોરધનભાઈએ તેમની ફઈનું આ બધું રહસ્ય જાણતા હતા, પણ વર્ણીને એ વાતની ખબર કઈ રીતે પડી ને એ અમને કઈ ખબર પડી નહીં. એટલે વર્ણિત ગામમાં હજી આજે તે પગ મૂકે છે ને ગુજરાતી ભાષા એમને તો કઈ આવડતી નહોતી. એટલે વર્ણીએ કીધું કે મહારાજ કઈ માન્યામાં કઈ આવતું નથી. વર્ણીએ કીધું કંઈ વાંધો નહીં, આવશે, જરી થોડેક શાંત થઈને બેસો તમે. અને ગોરધનભાઈએ તો જરી શાંત થઈને બેસવાનો પ્રયત્ન કર્યો અને ત્યાં તો એ દેહનું ભાન ભૂલી ગયા અને સમાધિ અવસ્થ થઈ ગયા. ગોરધનભાઈએ તો સમાધિમાંથી જાગ્યા ને ત્યારે વર્ણીને કીધું કંઈ દેખાણું તમને? તો ગોરધનભાઈએ કીધું કે હા, ફઈને તો નરકમાં ચીસો પાડતા જોયા મેં. તે બોલતા બોલતા એમની આંખોમાં આંસુ આવી ગયા અને વર્ણીના પગમાં એ પોતે પડી જાય છે ને કહે છે કે મહારાજ ફઈ ઉપર તમે દયા કરો. ત્યારે નીલકંઠ વર્ણીએ હસીને કીધું કે જો ભત્રીજાની લાગણી એ ફઈને મુક્ત કરશે એટલે તું ચિંતા ન કરતો, તારી જે ઈચ્છા છે એ થશે. જો ભગવાન કેવા છે? ભગવાન દયાળુ છે. ભગવાન ક્યારેય કોઈ જીવનું અહિત કરતા નથી અને એ જ ભગવાનની એક આપણને મહાનતા દેખાય છે. અને ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા, તમે વિચાર કરો, 49 વર્ષ સુધી રહે છે. હવે એમણે એ વન વિચરણ કરવાની જરૂર હતી જ નહીં, ચાતુર્માસના નિયમોનું પાલન કરવાની જરૂર હતી જ નહીં. ઉઘાડા પગે ઉઘાડા ડીલે પોતે વન વિચરણ કરે છે અને 1-2 દિવસ નહીં, 7.5 વર્ષ જેટલું વન વિચરણ કરે છે. બસ આપણું હિત થાય, આપણું કલ્યાણ થાય, આ જ એમની ભાવના સમાયેલી જોવા મળે છે. નીલકંઠ વર્ણી પણ જ્યારે આ લોજની અંદર આવ્યા, હવે બધી જગ્યાએ એક પ્રશ્ન પૂછે કે 5 અનાદિ તત્વ કયા? જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એ 5 તત્વનું જ્ઞાન કોઈ પાસે હતું નહીં, પણ લોજની અંદર આવે છે અને સદગુરુ મુક્તાનંદ સ્વામી આ પ્રશ્નનો જવાબ આપે છે. પણ યથાર્થ તો એમનાથી પણ જવાબ નહોતો થયેલો, કારણ કે એમના ગુરુ હતા રામાનંદ સ્વામી, પોતે કચ્છ ભુજના વિચરણમાં ગયેલા હતા. પણ એ યથાર્થ એવી રીતના જવાબ મળ્યો નહીં, પણ સંતોષકારક જવાબ હતો ને એટલે નીલકંઠ વર્ણીએ ત્યાં રહેવાનું નક્કી કરી દીધું. પણ તમે જુઓ કે ભગવાને શરૂઆતમાં કેવા સુધારા કરે છે. એ બાઈઓ અને ભાઈઓની ભેગી સભા થતી હતી. મુક્તાનંદ સ્વામી કથા વાર્તા કરે, નીલકંઠ વર્ણી જોઈ ગયા, જોયું કે ઓહો આ ચાલે જ નહીં.
મુક્તાનંદ સ્વામીએ કીધું કે મુક્તાનંદ સ્વામીની વાત કરી મહારાજે કે આ સ્ત્રી અને પુરુષો ભેગા બેસે એમાં વિકારો ઉત્પન્ન થાય, મન બગડે, એટલે જુદી વ્યવસ્થા તમે કરો. અને મુક્તાનંદ સ્વામીએ સભાજનોને બધાને કહી દીધું કે આપણી આ છેલ્લી સભા, હવે જે આ કહે છે ને નીલકંઠ વણી, એવી રીતે આપણે સભા, પુરુષો પછી સ્ત્રીઓ બેસે. પછી બીજો એક સુધારો એમને કરાવેલો હતો કે જે આપણને ખ્યાલ છે કે જ્યારે એ અગ્નિ, હવે પહેલાના સમયની અંદર તો એવી કંઈ સગવડતા નહોતી, એટલે દેવતા લાવવો પડે, દેવતા જે જગતો એટલે કે અગ્નિ, તો ત્યાં એક છિદ્ર રાખવામાં આવેલું હતું. તો જે સંતો હોય કે હરિભક્તો હોય એ બીજા ઘર હોય ત્યાંથી કોઈક બાઈ ત્યાંથી અગ્નિ આપે અને ત્યાંથી લેવાનો. અને મહારાજે આ જોયું કે આ બાખવું કેનું છે, આ શેના માટે ઉપયોગ કરો છો, ત્યારે કીધું કે અહીંયાથી અગ્નિ લેવા માટે મદદ કરે. કોણ આપે અગ્નિ? એ તો ક્યારેક પુરુષ આપે ને ક્યારેક સ્ત્રી આપે. એ કે આ દિવાલની અંદર છિદ્ર નથી, આ ધર્મમાં છિદ્ર છે, અને એમને એ જે ચોરસ જે બાંખું હતું એ છિદ્ર બુરાવે છે. સમયા ઉત્સવોની અંદર એ મોજ મજા નહીં, એ રંગોત્સવ હોય, પુષ્પ દોલોત્સવ હોય કે જયંતીઓના ઉત્સવોની અંદર પણ શ્રીજી મહારાજે વચનામૃત, એ આપણને ખ્યાલ છે કે અલગ અલગ ઉત્સવોની અંદર મહારાજે કથા વાર્તા રૂપી અમૃત બધાને પાયું છે, અને સાચું જ્ઞાન ગોષ્ઠી કરી છે, કથા વાર્તા કરી છે, અને એનાથી અજ્ઞાન રહ્યું ને, અજ્ઞાનના અંધારા દૂર કર્યા છે. જો આ મહારાજનું તો આવી ઘણી બધી એ વિશેષતા અને એમના કાર્યો સામે આપણે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણા દરેક પ્રકારના પ્રશ્નોનું સમાધાન એ શ્રીજી મહારાજે કરેલું છે. એટલે આવી રીતે વાત કરી આ ગોરધનભાઈને કે તમારા ફઈ તો તમે જો દયા કર્યો, દયા તમે કહો છો એટલે કંઈ વાંધો નહીં, મુક્ત થશે, ચિંતા ન કરતા. પણ તો એ ગોરધનભાઈની ચિંતા દૂર ન થઈ, એને એ દૂર થઈ. નીલકંઠ વર્ણીએ સહજાનંદ સ્વામી બનીને રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેઠા અને પોતાનું જે ઐશ્વર્ય હતું એ પ્રગટ કરવાનું શરૂ કરી દીધું. એટલે ગોરધનભાઈ સંપૂર્ણપણે મહારાજમય બની ગયા. અને મહારાજમય બની ગયા એટલું જ નહીં, દરેક કામકાજની અંદર એમની વૃત્તિ હંમેશા મહારાજમાં જ રહેતી. યોગની અટપટી સાધના વગર જ તેમને યોગ સિદ્ધ થઈ ગયો, અને પોતે આ ગોરધનભાઈ તો યોગી બની જાય. એકવાર એ તળાવે કપડાં ધોવા માટે જતા હતા, ધોવા માટે કપડાનું પોટલું હતું એ ખભે નાખીને પોતે ચાલવા માંડ્યા. પણ કપડાના પોટલાને બદલે નાનું છોકરું સૂતેલું હતું, ટાંટિયાની ઉચકીને એમને ઊંધું ખભે નાખેલું, અને ખબર એમને પડી નહીં. એટલે એ તો પોટલું ખભે નાખીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા જાય. એટલે ખભા ઉપર છોકરું જાગી ગયું, પોતે રોવે. તો ગોરધનભાઈને કાંઈ સંભળાય નહીં, કારણ કે ભગવાનની મૂર્તિમાં જ એટલા બધા લીન હતા. એટલે રસ્તો બજારમાં થઈને જતો હતો ત્યાં લોકોએ ગોરધનભાઈને ટોક્યાને કીધું કે અલ્યા ગોરધન ગાંડા, ખંભે છોકરાને ઊંધો લટકતો લઈને ક્યાં તું જાશો? એને તું નીચે મૂળ, નહીં તો તારો એ બાપડો મરી જશે. અને આવી વાત કરીને ત્યાં તે ગોરધનભાઈ ભાનમાં આવી ગયા અને છોકરા નીચે ઉતારેશ. તો જો ગોરધનભાઈની આર્થિક સ્થિતિ એમ સારી હતી, એમનું મકાન હજી પણ માંગરોળમાં ઊભું છે, પણ મહારાજ માંગરોળ પધારતા ને ત્યારે ગોરધનભાઈને ત્યાં મુકામ અવશ્ય કરતા. અને મહારાજે સદાવ્રતની શરૂઆત પણ માંગરોળથી જ તે ત્યારે કરેલી. એકવાર તો મહારાજ ગોરધનભાઈને ઘેર બિરાજમાન હતા, તેવામાં એક હરિભક્તે આવીને મહારાજને પેંડા ધર્યા. તે મહારાજ ગોરધનભાઈને કીધું કે મને પેંડો જમાડો. તો જમાડો મહારાજ કઈ ગોરધનભાઈને એક પેંડો હાથમાં લીધો, પણ મહારાજના તો મુખમાં મુખવાસને બદલે એમણે એ પોતાના જ મુખમાં મૂક્યો. પછી બીજો પેંડો લીધો, તો એનું એમ કર્યું, મહારાજને પેંડો ન દે ને પોતાના મુખની અંદર મૂકે. અને એમ બધાય પેંડા હતા ને એ ગોરધનભાઈ ખાઈ ગયા. ભક્તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ ગોરધન ગાંડો આમ કેમ કરે છે? આ મહારાજને પેંડા આપવાના છે અને આ મહારાજને આપે પોતાના મુખમાં મૂકી દે છે. અને મહારાજ તો આ બધી લીલાઓ જોવે, ગોરધનભાઈની સામે આમ જોઈને મન બંધ પોતે હશે, અને પેંડા ખાતા હોય ને એમ મોંમાં પાછા જીભે ફેરવે. એટલે મહારાજે લીલા ચરિત્ર એવું કરે. જો ભગવાનની લીલાઓ રહીને એ ખરેખર અદ્ભુત છે. અને આ લીલા ચરિત્રો રહ્યા ને એ સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવા ચરિત્રો મહારાજે કર્યા છે. પણ એ દરેક ચરિત્રોમાં આપણે દિવ્ય ભાવ, નિર્દોષ બુદ્ધિ રાખવાની, મનુષ્ય ભાવ નથી લાવવાનો. ગઢપુરના દાદા ખાચર તમે જુઓ કે એક વખત પોતે હજામત કરાવતા હતા અને મહારાજે સાથ કર્યો.
અડધી હજામતે ઊભા થઈને મહારાજ પાસે આવી ગયા અને કપડું વીંટાળીને મહારાજે કીધું કે આ શું છે? મહારાજ હજામત કરાવતો, તમે સાથ પીડો એટલે હું આવ્યો, તમારા તમે બોલો એમાં મારું થોડું વાર લગાડાય, આવવામાં મોડું ન કરાય ને. હા તો મહારાજ કે આ બધું પૂરું કરીને આવો, એમ કઈ અમારે કામ નહોતું, આ તો તમને ખાલી યાદ કર્યા. તો જો આવે પોતે આજ્ઞા પાલક હતા, પણ એ ગઢપુરના દાદા ખાચરને મહારાજે 50-60 વખત ઉતારો ફેરવ્યો હતો. એક તો મહારાજે કેવું મનુષ્ય ચરિત્ર કરેલું કે જ્યાં સુધી મહારાજ હયાત હતા ને ત્યાં સુધી એમને ભાવનગરની કોર્ટ સાથે જે કેસ હતો તો એ કેસ સોલ્વ થયેલો નહીં, સમાધાન ન થયું. મહારાજ દર વખતે એ પુષ્પનો હાર પહેરાવે ને આશીર્વચન આપે અને કહીએ કે આ વખતે કેસ સોલ્વ થઈ જશે, અને કેસ સોલ્વ થાય જ નહીં. મહારાજ ગયા ને પછી કેસ તરત સોલ્વ થઈ ગયો 15 દિવસની અંદર. તોય ગઢપુરના દાદા ખાચરને એક પણ વખત મહારાજ પ્રત્યે મનુષ્ય ભાવ ન આવ્યો કે આ મહારાજ આવું કેમ કરતા હશે. અને આપણા જીવનની અંદર આપણે કંઈક ભગવાનને સંતને પ્રાર્થના કરીએ અને જો એવું ન થાય ને તો આપણે ભગવાનનો પણ વાંક કાઢીએ છીએ. પણ જો સાચો ભક્ત કોને કહેવાય? એ સુખ હોય કે દુઃખ હોય દરેકમાં પોતે સમવર્તે છે અને ભગવાન ઉપર પોતે આરોપ કે પ્રક્ષાપણ નથી કરતા, પણ એમાં પણ પોતે રાજી થઈને ભગવાનનું ભજન કરે છે. આને સ્થિત પ્રજ્ઞ કહેવાય અને આને સાચો ભક્ત કહેવાય. એવા ભક્ત હતા એ ગઢપુરના દાદા ખાચરને. એટલે મહારાજ એ 26 વર્ષ એ ગઢપુરની અંદર રહે છે. ગઢપુર જોતા રે શ્રીજી સાંભળે. એ ગઢપુર જોતા શ્રીજી મહારાજ યાદ તો આવે, પણ સાથે એવા ભક્તરાજ એ ગઢપુરના દાદા ખાચર પણ હતા. માળા હોય ને એમાં 108 મણકા આવે. એમાં સૌથી વધુ ઉપમા કોને આપે? મેરુ રે ને એ સૌથી મોટી ઉપમા કહેવાય. કારણ કે મેરુ જે સ્વાભાવિક રીતે આપણે ત્યાંથી ફેરવીએ છીએ ઉલટ અને કપ આપણે આંખે પણ મુખ કરીએ, તો એ મેરુની ઉપમા કોને આપવામાં આવતી? દાદા ખાચરને આપવામાં આવતી. અને મહારાજ એટલે 26 વર્ષ ત્યાં રહ્યા છે. અને એટલું જ નહીં, એક પણ એવો સ્વભાવ એ દાદા ખાચર અને એમના પરિવારના સભ્યોએ નહોતો રાખ્યો જે મહારાજને ન ગમતો હોય. પણ કહેવાનું શું છે કે એમને મનુષ્ય ભાવ નહીં, દિવ્ય ભાવ જ રાખ્યો હતો. દરેક લીલાની અંદર દિવ્ય ભાવ. અને એટલે જ તે ઉત્તર ગુજરાતની પણ બાય હરિભક્તો, એમાં જતનભાઈ હતા એ મુખ્ય હતા. એ હરિભક્તો જ્યારે આ સારંગપુરની અંદર એ જ્યારે રાઠોડ ધાધલને ત્યાં આવેલા, પુષ્પ દોલોત્સવનો સમયો કર્યો, તો ત્યારે શ્રીજી મહારાજ બહુ રાજી થયા હતા અને માગવાનું કહ્યું. ત્યારે સૌરાષ્ટ્રની બાઈઓ તે કહ્યું કે અમને ધન આપો. કેમ? એમની ભાવના સારી હતી કે એનાથી અન્નકૂટ અને સંતો ભક્તોની સેવા થાય. પૈસા માગ્યા પણ એના માટે માગેલા હતા. પણ આ ઉત્તર ગુજરાતની બાઈ હરિભક્તોએ શું માગ્યું? તો એ સદગુરુ નિષ્કાન સ્વામીએ પ્રકરણ 64ની અંદર એ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર લખ્યું છે એ પ્રાર્થના. અને એ સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રાર્થનામાં સર્વશ્રેષ્ઠ પ્રાર્થના આપણે કહી શકીએ. ઈ મહા બળવંત માયા તમારી, જેણે યાવરિયા નરે નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. અને ખરેખર એ જે આખી તમે પ્રાર્થના જો ને ત્યારે આપણને ખ્યાલ આવે. પણ મહારાજ ભગવાનની અંદર છેલ્લે શું કહે છે? ઓલ ઇન વન સમાધાન આપે છે. મારામાં નિર્દોષ બુદ્ધિ રાખજો. જેમ કોઈક નાનો બાળક હોય ને, ગમે તે પોતે હસે, રડે, તોફાન કરે તો બાળક છે, નિર્દોષ આપણે ગણ નાખીએ. એવી રીતે ભગવાન કહે છે કે હું જે લીલા કરું ને એ તમે નિર્દોષ સમજજો. તો જો આ નિર્દોષ બુદ્ધિ રે નિર્દોષ ભાવ લાવો ને, બહુ અઘરી બાબત છે, નથી મનાતું. તો આ ખરેખર આવા ભગવાનને આવા સંત મળે તો આવો જો નિર્દોષ ભાવ નિર્દોષ બુદ્ધિ નો આવે ને તો આપણને યથાર્થ રીતે એ ભગવાનનું સુખ પણ આવતું નથી. અને આવી રીતે મહારાજે આપણે વાત એ કરતા હતા કે ગોરધનભાઈ જમતા હતા, મહારાજ પોતે મોંમાં જીભ પોતે ફેરવતા હતા. અને પાછા શું કે પેંડા તો બહુ સરસ છે. તો ગોરધનભાઈ બધા પેંડા ખાઈ ગયા. એટલે એક હરિભક્તથી છે ને પછી રહેવાયનું નહીં, પેંડા બધા ખૂટી ગયા. એટલે ટીકા શું કરી કે મહારાજને બદલે તો આ તો ગોરધનભાઈ પેંડા જમી ગયા. અને મહારાજે ત્યારે કીધું કે ના ના, અમે જ જમ્યા છીએ. અહીંયા ગોરધનભાઈ છે જ ક્યાં? એ બહારની અંદર બધે અમને જ દેખે છે. એટલે અંતરમાં અમને નિહાળીને અમને જ તે એમને પેંડા ધર્યા છે.
અને ભગવાનના નામે એ દુર્વાસા મુનિ ગોપીઓના હજારો ભોજન થાળ જમી ગયા તો એ કહેવાય આ ઉપવાસી, કારણ કે થાળ દુર્વાસા નહોતા જમ્યા, ભગવાન જમ્યા. એવું અમારા ગોરધનભાઈનું છે. એ જાગ્રત કે સ્વપ્ન કે સુષુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર ગોરધનભાઈ અમને ભાળે છે. એક વખત મહારાજે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને એક પ્રશ્ન પૂછેલો કે આમ કેવો સત્સંગ થયો? બ્રહ્માનંદ સ્વામી કે ખરેખરો સત્સંગ થયો. એક તમે કેવા સત્સંગી થયા? એક અમે ખરેખરા થયા. પછી મહારાજે કીધું એમ નહીં, આમ કેવા ખરેખરા થયા? તમે અમે ક્યાંથી આવ્યા, શું ઉદ્દેશથી, એવું બધું તમે જાણ્યું એવા સત્સંગી? કે બ્રહ્માનંદ સ્વામી ના ના એવું નથી કાંઈ જાણ્યું, એવા સત્સંગી નથી થયા. અને પછી મુક્તાનંદ સ્વામી એવા કોણ સત્સંગી થયા? શ્રીજી મહારાજે ત્યારે કીધું કે અગતરાયના પર્વતભાઈ અને ગોરધનભાઈ રહ્યા ને એ એવા ખરેખરા સત્સંગી છે. કારણ કે ત્રણેય અવસ્થાની અંદર એ પોતે ભગવાનને પોતે જોતા હતા. આ અગતરાયના પર્વતભાઈ તો એ પોતે કેવી સ્થિતિ હતા, પોતાની ખેતરની અંદર પોતે કૂવો હતો ને એમાં કૂવામાં જાય અંદર નીચે પાણીમાં બેસે ને 3 કલાક ધ્યાન કરે અને પછી જ બહાર આવવાનું. ત્રણેય અવસ્થા, સ્વપ્ન, જાગ્રત ને સુષુપ્તિ અવસ્થામાં ભગવાનનું તે નામ સ્મરણ અખંડ ભજન થાય. તો જો ખરા સાંખ્ય યોગી એ અગતરાયના પર્વતભાઈ અને આ ગોરધનભાઈ હતા. ત્યારે મહારાજે એ ખરેખરા સત્સંગીમાં એમનું નામ લખ્યું છે. તો બધા ઘણા બધા બેઠેલા હતા ને ત્યાં ઘણા બધા મનમાં શંકા થઈ કે આ ગોરધન વાણિયા સાંખ્ય યોગી શાના? કાંઈ એવું એને કાંઈ સિદ્ધ તો કર્યું નથી અને આ કાંઈ સાધુ થોડા હશે. એટલે પરીક્ષા કરી જોવા માટે એમને છે ને એક થાળીમાં મીઠું અને એક થાળીમાં સાકર લાવીને એમની સામે મૂક્યા અને ગોરધનભાઈને કીધું લ્યો જમો. તો ગોરધનભાઈ કે વાહ મારા ભગવાન કેવો દયાળુ, અને એમ કહીને સાકર ને મીઠું બધું ખાઈ ગયા. નો એમને ખારાશ લાગી, નો મીઠાશ લાગી. જો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધથી એ પોતે પર થઈ ગયા. અને મહારાજ સિવાય ક્યાંય એમને કશું દેખાતું નહોતું, સંભળાતું પણ નહોતું, વર્તાતું પણ નહોતું. એ મહારાજ રો ને એ જ એમના પ્રાણ પોતે બની ગયા હતા. પછી તો એવી સ્થિતિ આવી ઊભી કે દુકાનમાં કોઈક ગ્રાહક માલ લેવા આવે ને તો એ મહારાજ રૂપે જ દેખાય. માલ આપનાર મહારાજ, લેનાર મહારાજ, માલ પણ મહારાજ. કોઈને માલ આપે ચોપડામાં શું લખે? હસ્તે સ્વામિનારાયણ. હસ્તે સ્વામિનારાયણ એટલે કોની ઉઘરાણી કરવી? એક ફલાણા ઢીકણા કોઈ હરિભક્ત હોય તો એનું નામ લખીએ તો આપણને ખબર પડે કે ભાઈ પ્રેમજીભાઈ, મગનભાઈ, ઈશ્વરભાઈ આટલી વસ્તુ લઈ ગયા. પણ હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ ચોપડામાં લખે. લેનાર નહીં સ્વામિનારાયણ ને આપનાર પણ સ્વામિનારાયણ. વિચાર તો કરો કેવી સ્થિતિને પ્રાપ્ત પોતે કરી શક્યા. આવા જ એક ભક્ત હતા બોટાદના, તે એ શિવલાલ શેઠ. પોતે અખંડ ભગવાનની મૂર્તિ સામે રાખે, વ્યવહાર કરે. કોઈક પોતે સોની કામકાજ, 9 લાખના આસામી હતા પોતે એ સમયની અંદર. તો ભગવાનની અખંડ મૂર્તિ સામે હાથમાં માળા અને ગ્રંથ રાખે. તો આવી સ્થિતિ એ પોતે પ્રાપ્ત કરી શક્યા. ત્યારે એમની પૂજાની અંદર ભગવાન આવતા હતા. હવે આવી સ્થિતિ આપણે પહોંચ્યા. પુરુષોત્તમ માસ તો દર 3 વર્ષે આવે જ છે અને આપણે એ ઘણી બધી વખત કીર્તનો, ભજનો, કથા વાર્તા સાંભળીએ છીએ. પણ આપણા જીવનની અંદર એક આપણે આધ્યાત્મિક એવી સ્થિતિને આ જન્મે પ્રાપ્ત કરવાના છીએ. અનંત જન્મોથી આ લોકના કામકાજો તો કરીએ જ છીએ, પૈસા કમાવીએ જ છીએ, સત્તા કે રૂપ કે માન સન્માનના આપણે ભોગી જ છીએ અને વધુમાં વધુ મેળવવાની ઈચ્છા થતી જોવા જ મળે જ છે. પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આ ભગવાન સ્વામિનારાયણના જે ભક્તો હતા એમની એવી સ્થિતિ હતી તો આપણે પણ એવી સ્થિતિ રાખીએ. આ જ અગતરાયના એ પર્વતભાઈને ત્રણેય અવસ્થાની અંદર દેખાતું હતું. કપડાં પણ મેલા પોતે પહેરે, બધા ભક્તો એમનાથી આઘા ભાગે, પણ મહારાજ રહ્યા ને એ એમની પાસે બેસાડે. અને એટલું જ નહીં, મહારાજ એવા વટથી કે આમ ખાલી આ પર્વતભાઈનું ખાલી એમનું ગાતરિયું હોય કે એમને જે પહેરણ હોય એમાં છાંટા કોઈકને આમ ઉડી જાય ને તો એનું કલ્યાણ થઈ જાય. વિચાર તો કરો કેવી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી શક્યા હશે. 7 દિવસ સુધી એમને જમવાનું કોઈએ પૂછ્યું નહોતું તો એમને ખોટું નહોતું લાગ્યું. બજારમાં જઈને એક મુઠ્ઠો ભરીને પોતે ડાળિયા કે વટાણા લઈ લે અને પોતે ફાંકો અને પાણી પી લે. બસ કંઈ નહીં, ભગવાનની મૂર્તિનું જ સુખ પોતે લેતા હતા. તો જો આવી સ્થિતિ આપણે પણ પહોંચી શકીએ, જો આ બધાય પહોંચી શકતા હોય તો આપણે કેમ નહીં? સંસાર વ્યવહારમાં આવું કેમ ચાલે?
ઘણા બધા હિતેચ્છુઓ હતા, ગોરધનભાઈને સમજાવે હો કે ધ્યાન રાખજે, આ હસ્તે સ્વામિનારાયણ ને આ બધું વેચીને તાર વહી જવું પડશે, અને આ બૈરા છોકરાને શું ખવડાવીશ તું. પણ સમજવું એટલે બસ મહારાજમાંથી ચિત્તને પાછું વાળવાનું. ગોરધનભાઈથી કેમ બને, એટલે એમણે તો એમનું હસ્તે સ્વામિનારાયણ નામ તો ચાલુ જ રાખ્યું, અને એક દિવસ દુકાનના પાટિયા દેવાઈ ગયા. અને એ જ થાય સ્વાભાવિક રીતે. લૌકિક રીતે વ્યવહાર તમને ન આવડે તો વ્યવહાર બગડે. તો ગોરધનભાઈ બધું ખોઈ બેઠા. તે મુક્તાનંદ સ્વામી આ વાત મહારાજને કરી કે મહારાજ, ઓલા હસ્તે સ્વામિનારાયણ કરવામાં છે ને ગોરધનભાઈ તો સાવ સાફ થઈ ગયા. તે મહારાજ હસીને કીધું બહુ ખોટું થયું. તે પછી કે કાંઈ વાંધો નહીં, સમલોષ્ટચમ કાચનમ, એટલે સોનું માટીને ઢેફું ગોરધનભાઈને મન સરખા છે. અને એમ કહીને તો મહારાજ પોતે હસ્યા. હવે આ હાસ્યનો મર્મ મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે ગોરધનભાઈ મુક્તોની મંડળીમાં બિરાજે છે, અને એ યોગ સિદ્ધિ છે, અને એ સાફ થઈ ગયા એમ કેવું ખોટું છે, એ તો જીતી ગયા છે. અને મુક્તાનંદ સ્વામી બોલી ઉઠ્યા કે વાહ મહારાજ, વાહ ભક્ત. આવા જ એક બંધિયાના ડોસાભાઈ હતા. હવે પોતે રોટલી હોય ને, જેમ આપણે કોઈક કપડાં હોય આપણા તો સૂકવીએ દોરીએ, આપણા મમ્મી કે આપણા ધર્મપત્ની, તો એવી જ રીતે આ ડોસાભાઈ રોટલા બનાવી નાખે ને સૂકવી નાખે, અને પછી લુખું લુખું ખાય. અને મહારાજની મૂર્તિનો જ સ્વાદ લે. કોઈ કે આ લુખું લુખું હું જમેશ, એક લુખું જમે ને તો હરામનું ખાય, હું ભગવાનને યાદ કરીને જમું. તો જો આવી સ્થિતિ એ બંધિયાના ડોસાભાઈની પણ હતી. આવી તો ઘણા બધા ભક્તો છે કે જેમના જીવનમાંથી આપણને ખ્યાલ આવે, પણ જો મહારાજનો એમને યોગ થયો, મહારાજનો એમને સમાગમ કર્યો, ત્યારે પોતે આવી સ્થિતિને પ્રાપ્ત થઈ શક્યા. અગતરાયના પર્વતભાઈને આપણે હજી વિશેષ કરીને આપણે યાદ કરીએ. હવે એમના ઘેર જન્માષ્ટમીનો ઉત્સવ કરીને મહારાજ ગઢડા જવાનું નક્કી કરેલું. તો તે એક બ્રાહ્મણ છે ને મહારાજને પગે લાગવા આવે છે, અને બ્રાહ્મણનું નામ હતું નારાયણ ભટ્ટ. એટલે ભટ્ટજી તો મહારાજને પગે લાગીને બોલ્યા, એટલે મહારાજે કીધું ભટ્ટજી ચાલો અમારી સાથે ગઢડા. તો ભટ્ટજી વિચારમાં પડી ગયા, કારણ કે એમને ઘેર ખેતી હતી, ગઈ સાલ કંઈ પાક્યું નહોતું, અને ઓણ સાલ ખેતરમાં બાજરીનો પાક સારો થતો. હવે પાક વાઢી લેવાય એટલી વાર હતી, એટલું કામ બાકી રાખીને ગઢડા જાય તો પાકની શું હાલત થાય, કોઈક લૂંટી પણ જાય. તેમણે બીતા બીતા મહારાજને વાત કરી કે જો આપની આજ્ઞા થતા બધું મેલીને નીકળી તો જવું જોઈએ, એ સમજું છું, પણ જીવ હજી એટલું સમજાયો નથી, એટલે મને માફ કરો. તે મહારાજ કે એ જ તકલીફ છે. તો ભટ્ટજી કે હા એ જ તકલીફ છે. તો મહારાજે કીધું કે તો અમે તમને બાજરો વાઢવા મદદ કરીએ, આવા કામ અમને બહુ ગમે છે. તો ભટ્ટજી કે ના 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 ના. તે ઘડીક હા કરે. તે મહારાજે પર્વતભાઈને બોલાવીને કીધું કે આજે આપણે બધાએ છે ને ભટ્ટજીને ખેતરમાં બાજરો વાઢવા જવાનું છે, એટલે આમ દાંતરડા મંગાવો. તો પર્વતભાઈ તો બધા હરિભક્તોને ત્યાં દાંતરડા ભેગા કર્યા, અને દાંતરડાની સાથે હરિભક્તો આવ્યા, અને 50 માણસોનો કાફલો લઈને મહારાજ તો નારાયણ ભટ્ટના ખેતરમાં બાજરો વાઢવાનું ચાલુ કર્યું. તો ભટ્ટજી કે મહારાજ તમે તે મહારાજ કે ભગતના ખેતરનો બાજરો લણવાનો લાહવો મને વળે ક્યાંથી મળે, આ તો દિવ્ય લાહવો કહેવાય, આ તો લેવો જ જોઈએ. તો એમ કહીને મહારાજે દાંતરડું હાથમાં લીધું ને જય સ્વામિનારાયણ કરીને બાજરો વાઢવાની શરૂઆત કરી. અને એક સામટા 50-60 કંઠમાંથી જય સ્વામિનારાયણનો ઘોષ ગાજ્યો, અને બાજરો લણાતો ગયો. માથા પર તો સૂરજ આમ તપતો હતો, પણ એની કોઈને કંઈ ચિંતા નહોતી, કારણ કે મહારાજની સાથે એક રૂડા કાર્યમાં એક સામેલ થવાની તક મળી હતી, એ કંઈ ઓછું હતું. એનો આનંદ જ કંઈક અલગ હતો બધાને. એટલે સૂરજ આથમતા પહેલા છે ને આખું ખેતર આમ લણાઈ ગયું. પછી તો બધો બાજરો ગાડામાં નાખીને ભક્તોએ ભટ્ટજીને ઘેર પહોંચતો કરેલો, અને બીજે દિવસે ભટ્ટજી મહારાજના સંઘ જોડે ગઢડા જવા પણ પોતે ચાલી નીકળેલા. તો જો મહારાજે હરિભક્તોમાં એક સમર્પણની ભાવનાની સાથે સાથે એક સંઘ ભાવના પણ પેદા કરેલી હતી, અને આ સંઘ ભાવના જુદે જુદે સ્થળે જુદે જુદે સ્વરૂપે પ્રગટ પણ થતી. હવે સાધુઓ તો માત્ર ઉપદેશ જ આપે, સમાજોપયોગી બીજું કંઈ કામ કરે નહીં, એ ખ્યાલ મહારાજે ઉડાડી જ દીધો. કાર્યાણી કરીને ગામ, હવે ત્યાંના દરબાર માચા ખાચરને ત્યાં મહારાજનો મુકામ હતો. તો મહારાજને જોયું કે આ ગામને પાણીનું દુઃખ છે, એટલે આપણે આ દુઃખને દૂર તો કરવું જ છે, એટલે મોટું તળાવ આપણે ખોદાવીએ. અને તમામ સંતોન હરિભક્તોને માટી ખોદતા ને તગારા ઉચકતા, બધા જાતની મજૂરી ત્યારે કરાવતા.
હવે ગામ બુધેજમાં પણ મહારાજે આવું જ એક તળાવ સંતો હરિભક્તોને સાથમાં લઈને ખોદાવેલું હતું. અને ગાદી આવ્યા પછી તે હવે પોતાની કારકિર્દીની શરૂઆતથી જ તેમને વિવિધ લોકોપયોગી પ્રવૃત્તિઓ એ તરફ સાધુ અને હરિભક્તોને વાળેલા હતા. માંગરોળમાં એક જૂની અવાવરૂ વાવ હતી, તો મહારાજે ગળાવેલી, સાફ કરાવેલી અને લોકોના ઉપયોગમાં પોતે એ લાવેલા હતા. વડતાલમાં તળાવ ખોદાવીને તીર્થ બનાવેલું હતું. અરે વડતાલના તળાવનું ખોદકામ પૂરું થઈ ગયું ને ત્યારે મહારાજે 2 ઈંટ ઉપર ઊભા રહીને એમાં કામ કરનાર બધાને બોલાવીને આશીર્વાદ આપેલા. એમાંય છાણીના તેજાભાઈ વણકર હતા અને એમની એ ભક્ત મંડળી પણ એમાં હાજર હતી. તો સૌથી છેલ્લો વારો છે ને એમનો આવેલો. ત્યારે મહારાજ પ્રસન્ન થઈને કીધું કે બોલો શું આપું. તે તેજાભાઈએ શું કીધું, મહારાજ આપ જે ઈંટો ઉપર ઊભા છો ને 2 ઈંટ આપો. તો મહારાજે રાજી થઈને એ ઈંટો આપી દીધી અને ભક્ત પુંડરીકે ભગવાને ઈંટ ઉપર ઊભા રાખ્યા હતા. આ જ ભક્તે મહારાજને ઈંટ ઉપરથી ઉતાર્યા અને છાણીમાં નાનકડું મંદિર બાંધીને એમાં ઈંટોય પધરાવી અને મહારાજની મૂર્તિ પધરાવીને પૂજન કર્યું. તો જો મહારાજે તો આવા ઘણા બધા એ કાર્યો કરેલા છે, પણ એક જ વિચાર કે બસ ભક્તનું સારું થાય, ભક્તનું રૂડું થાય અને સંતોને પણ એવા પ્રકરણોમાંથી જ પસાર કરાવતા કે જેથી એ સાધુમાં પણ એવી મુમુક્ષુતા આવે. અને એટલું જ નહીં, મંદિરોની અંદર એ સંતો ભક્તો રાત દિવસ તનતોડ કામ કરતા. અને એટલું જ નહીં, કોઈ કામને કાંઈ નાનું કે હલકું કોઈ ગણતા જ નહીં. અને જો તમે નિષ્કાન સ્વામી હતા તો પોતાની સુથારી વિદ્યા ઠાલવીને એની શોભા કરેલી. બ્રહ્માનંદ સ્વામી જેવા, હવે આ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કે જે આપણને ખ્યાલ છે કે પોતે કવિ લાડુદાનજી હતા. એમની પાસે સુખ સમૃદ્ધિ બધુંય જોવા મળતું હતું, પણ છતાં પણ તમે જુઓ કે નાનામાં નાની સેવા એ પોતે કરતા હતા અને એ મંદિરનું પણ કામકાજ પોતે કરતા. અને એટલું જ નહીં કે ગઢડામાં મંદિરના બાંધકામ વખતે મહારાજે કીધેલું કે રોજ સવાર સાંજ નદીથી નાહીને આવતા બધાએ પાયાના પૂરવા માટે એક પથ્થર માથે લઈને આવવાનું છે. અને બધાય તે પાછા ભક્તો રહ્યા એ પોતે આજ્ઞાનું પાલન પણ કરે. તો આવી રીતે તો મંદિરો હોય કે કોઈ પણ વ્યવસ્થા એ આપોઆપ થઈ જતી હતી. હવે મંદિરના બાંધકામ વખતે તે મહારાજ ત્યાં હોય ને તો જાતે સ્થળ ઉપર હાજર રહે અને સંતો હરિભક્તોને પાછું પ્રોત્સાહન પણ આપે. હવે મહારાજ તો એમને વહાલથી ભેટે ખરા. એકવાર તો વડતાલ મંદિરમાં બાંધકામમાં કામ કરનાર સંતો હરિભક્તોને મહારાજે કીધું કે તમે છે ને બધાએ બહુ દાખલો કર્યો છે, એટલે તમે આવો મારી પાસે, મારે તમને ભેટવું છે. એટલે ત્યારે સ્વામી ભક્તિ પ્રિયાનંદ સ્વામીએ કીધું કે મહારાજ અમારું શરીર છે ને ગારાવાળું છે, એટલે તમને આ તમારું શરીર ને બગડશે. તે મહારાજે હસીને કીધું કે એ ગારો નથી, એ તો ચંદનનો લેપ છે, એટલે આવો હેતથી આપણે મળીએ. અને પછી તો મહારાજે એક સંતો હરિભક્તોને ભેટ્યા. તો જો ખરેખર આપણા જીવનની અંદર પણ આ પ્રકારની જ્યારે ભાવના આવે ને ત્યારે ખરેખર આવા ભગવાનને, આવા સંત એ કૃપા દ્રષ્ટિ કરતા હોય જ છે. પણ પ્રશ્ન ક્યાં છે કે આપણે સેવા ભક્તિ રાખવાની છે. અને ભક્તને દુઃખ ને એ સુખ એ આપણને ભગવાન આપણા ઉપર દયા કરે જ છે, કારણ કે દયાળુ છે. એકવાર મહારાજ પોતે ભુજની અંદર હતા તો ઘણા બધા હરિભક્તો એમના દર્શન કરવા માટે આવેલા. તો થોડા દિવસ રોકાઈને છે ને હરિભક્તોએ મહારાજની રજા લીધી. તે રજા લેતા બધા હાથ જોડીને કીધું મહારાજ અમારા ઉપર દયા રાખજો. તો મહારાજે સામે રોન કાઢી. મહારાજ કે વાંધો નહીં, પણ અમારા ઉપર તેમ દયા રાખજો. તે હરિભક્તો તો સંઘ ચાલી નીકળો પોતાના ઘર તરફ જવા માટે. તે ચાલતા ચાલતા એમના મનની અંદર પ્રશ્ન થયો, વાહ બધું ઊંધું થયું કંઈક. કારણ કે આપણે મહારાજ પાસે પ્રાર્થના કરી કે અમારા ઉપર દયા રાખજો, વાત તો સાચી, ચાલો આ તો મનાય. પણ આ ભગવાને કેમ આપણને એમ કીધું કે અમારા ઉપર દયા તેમ રાખજો? આપણે થોડા ભગવાન શિવી, અને આપણે ક્યાં એવી સ્થિતિ હશે? એટલે બહુ વિચાર કર્યો પણ કઈ જવાબ મળે નહીં. તો ભક્તોએ નક્કી કર્યું કે આમ કઈ જવાબ કઈ મળશે નહીં, ચાલો પાછા જઈએ, મહારાજને કહેશું એટલે જવાબ આપશે. અને પછી તો પાછા આવે છે અને મહારાજ બધા ભક્તોની તે આ બધું પ્રશ્નો હતા એ તો જાણતા જ હતા. એટલે કીધું કે તમે એમ કેમ કીધું કે અમારા ઉપર દયા રાખજો, અને અમારે વળી તમારા ઉપર દયા રાખવાની કેવી? દયાનો અધિકાર તો તમારો છે. ત્યારે મહારાજે હસીને કીધું કે દયાનો અધિકાર તમારો કેમ નહીં, જો હું તમને સમજાવું. અને આ આજના પુરુષોત્તમ માસનો એ આ છેલ્લો એક મુદ્દો કે જો એ આપણા જીવનની અંદર જો આપણે આત્મસાત કરીએ ને
તો ભગવાન પરમાત્મા પણ એ આપણા અંતરની અંદર, હૃદયની અંદર બિરાજમાન થાય. એ પહેલાં આપણને ઘણી વખત એવું પણ લાગે છે કે ભગવાન તો મારા અંદર છે જ તે, એટલે જ હું જીવું છું. પણ જો યાદ રાખવું કે એમ તો કોઈક અપ્રામાણિકતા કે અનિષ્ઠાથી કામ કરતા હોય ને તો એ જીવે જ છે, પણ એ આનંદ કે શાંતિ કે મોક્ષ માર્ગે આગળ વધવાનું બળ, બુદ્ધિ અને શક્તિ એ ભગવાન જ આપે છે. ત્યારે એ વાત છે ને તદ્દન ખોટી પડે છે. અને જે આપણે મહિમા રાખીએ છીએ ને ખોટી રીતે વિચારીએ છીએ કે ના ના ભગવાન તો મારામાં છે જ તે, પણ વાત ખોટી છે. મહારાજે ત્યારે સમજાવ્યું બધા ભક્તોને, જે આપણે પણ સમજવાનું છે કે જો 3.5 હાથનું આ શરીર છે, એમાં મુઠ્ઠી જેવડું હૃદય છે, અને એ હૃદયની અંદર મારો વાસ છે. એટલે મારો એ વાસ છે ને સુખદ બનાવવો હોય ને તો તમારે હૃદયને ચોખ્ખું રાખવું પડે. એટલે તમને હું કહું છું કે હૃદયને નિર્મળ રાખજો, કારણ કે એમાં સંસારની જો સ્થૂળ કામનાઓને જો તમે ઢૂકવા દેશો નહીં તો હું ત્યાં નહીં રહી શકું. એટલા માટે હું તમને કહું છું કે તમે મારા ઉપર દયા રાખજો. જો આ શબ્દો એ માત્ર ભુજના ભક્તો માટે નહોતા કીધેલા, સમસ્ત ભક્ત સમુદાયને કીધેલા. અને ખરેખર આપણા જીવનની અંદર એ આપણે એ જ આત્મસાત કરવાનું છે, કારણ કે અનંત જન્મોથી એ આ વાસનાની અંદર આપણે ગૂંચવાયેલા છીએ. એક જે કાદવ હોય ને, કાદવની અંદર પડો એટલે આપણે પડી ગયેલા જીવ છીએ. શા માટે? કારણ કે આપણે મોક્ષ નથી થયો, અને એ મોક્ષ થવા માટે આપણે હૃદય ચોખ્ખું રાખવું પડશે, પવિત્ર રાખવું પડશે. અને એ પવિત્રતા ક્યારે આવશે? કે જ્યારે ભગવાન અને સંતના વચન પ્રમાણે આપણે જીવન જીવીએ ને તો શક્ય છે. આ લીલા ચરિત્રો આપણને એ જ શીખવે. ભલે મહારાજ બોલે ઓછું, પણ એમના એક શબ્દો રહ્યા ને એ આપણું અંતર ભેદી નાખે ને એવા શબ્દો છે. હનુમાનજીએ જો પતિવ્રતાની ટેક સાથે ભક્તિ કરી તો એમને છાતી ચીરી. હવે પ્રસંગ કેવો બન્યો આપણને ખ્યાલ છે કે જ્યારે રાવણનો જ્યારે મૃત્યુ થાય છે, હવે રામ રાજ્ય આવે છે. હવે રામ ભગવાન પોતે પુષ્પક વિમાનની અંદર, રામ, લક્ષ્મણ, એ ભરત હોય, શત્રુઘ્ન, એ બધાય સાથે મળીને હવે રામ ભગવાનનો રાજ્યાભિષેક થાય છે. ઉત્સવ તહેવારોનો પ્રસંગ. અને ત્યારે સીતા માતા બહુ પ્રસન્ન થઈ જાય. કોના ઉપર? તો હનુમાનજીની ભક્તિ ઉપર. કારણ કે એવી રીતે આદર્શ સેવક કોને કહેવાય એ આપણને ખ્યાલ આવે. પતિવ્રતાની ટેક કોને કહેવાય, નિષ્ઠા કોને કહેવાય, એ હનુમાનજી આપણને શીખવે છે. એટલે એમને 9 લખો હાર હતો ને એ હનુમાનજીને આપે છે. ભર સભામાં બધા બેઠેલા હોય છે, એટલે હનુમાનજી તો એ હાર છે ને એક મોતી પોતે મોંમાં મૂકે અને એનો આમ કટકા કરી નાખે. એટલે સ્વાભાવિક રીતે આટલો 9 લખો હાર, આટલો મોંઘો, અને આવું કેમ કરે? એટલે આવું વર્તન જોઈને સીતા માતા મૂંઝાઈ જાય. તરત એમની પાસે નજીક આવે છે. તમને ખ્યાલ છે આ શું છે? 9 લખો હાર છે, અમૂલો હાર છે ને મેં તમને આપ્યો છે તમારી આ ભક્તિ જોઈને રામ ભગવાન પ્રત્યેની. એક આ હું જાણું છું, પણ હું એ જોઉં છું કે આ મોતીની અંદર ભગવાન રામ છે કે નથી. અને નથી ને એટલે હું આ જોઉં છું કે હોય તો હું પહેરું, નકર ન પહેરું. સીતા માતા કે એમ? તો શું તમારા અંદર ભગવાન રામ હશે? અને ત્યારે હનુમાનજીએ જે આપણને ચિત્ર, જે ફોટોગ્રાફ આપણે જોઈએ છે, કે ત્યારે એ છાતી ચીરી અને એમાં ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા માતાના દર્શન એ આખી સભાજનને થાય છે. કારણ કે જેમાં રામનું નામ નથી એનું મારે કંઈ કામ નથી. આ વિચાર સાથે, આ ભક્તિ સાથે એ જીવન જીવતા. તો જો આપણા હૃદયની અંદર પણ આપણે જે ઈષ્ટદેવને માનતા હોય, ભગવાન સ્વામિનારાયણને કે ભગવાન રામને કે ભગવાન એ શ્રી કૃષ્ણ ભગવાનને, પણ અવશ્ય આપણા હૃદયની અંદર એ આપણે બિરાજમાન કરવાના છે. પણ એ માટે થોડોક હૃદયના કચરાને દૂર કરીએ. કચરો હશે ને ત્યાં ભગવાન નિવાસ કરીને નહીં રહે. ઉકળો હોય ને તો ત્યાં તમને પીઝા ખાવાનું મન ન થાય. એ ગંદકી હોય ને ત્યાં તમને પાણીપુરી ખાવાનું મન ન થાય, ત્યાં બેસવાનું પણ મન ન થાય. એમ આપણું હૃદય શુદ્ધ પવિત્ર નહીં હોય તો ભગવાન એ બિરાજમાન નહીં થાય. અને ભગવાન બિરાજમાન નહીં થાય તેવા સારા વિચારો, એવી સ્થિતિએ પણ આપણે પહોંચી નહીં શકીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. ચરિત્રો જોયા, થોડાક ભક્તોની પણ વાતો કરી. આવતીકાલે વિશેષ આપણે ભગવાન સ્વામિનારાયણના પ્રસંગો જોવાના છીએ.
અને એમના લીલા ચરિત્રો આપણે સાંભળવાના છીએ અને એ ચરિત્રો સાંભળીને આપણે અંતરમાં શાંતિનો આપણે અનુભવ પણ કરી શકીશું. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર એ હૃદય અમારું શુદ્ધ બને, પવિત્ર બને. એ અગતરાયના પર્વતભાઈ કે માંગરોળના ગોરધનભાઈ કે બોટાદના શિવલાલ શેઠ, એમને જે રીતે ગૃહસ્થ જીવનની અંદર એ ત્રણેય અવસ્થાની અંદર ભગવાનને દેખતા હતા, તો એવી જ સ્થિતિ અમારા જીવનની અંદર પણ આવે અને વિશેષ રાજી કરવાની બળ, બુદ્ધિ અને શક્તિ મળે. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.